દાખલો 21. અલ્પદ્રાવ્ય ક્ષાર MgOH2ના KSPનું મૂલ્ય 298 K તાપમાને 1.8 × 10⁻11 m³ છે. જો તેમાં 0.1 m NaOHનું દ્રાવણ ઉમેરવામાં આવે તો MgOH2ની સાંદ્રતા શું થશે? પરિણામની ચર્ચા કરો. ઉકેલ: અલ્પદ્રાવ્ય ક્ષાર MgOH2 1 પ્રકારનો ક્ષાર હોય KSP = 4s³ થશે, જ્યાં S = mg OH2ની સાંદ્રતા મોલ લિટર ઇન્વર્સમાં. હવે KSP = 4s³ માટે 1.8 × 10⁻11 = 4s³ માટે S = 3 √1.8 × 10⁻11/4 1.65 × 10⁻4 m. આથી MgOH2ની પાણીમાં દ્રાવ્યતા NaOHની ગેરહાજરીમાં 1.65 × 10⁻4 m થશે. હવે 0.1 m NaOHની હાજરીમાં OH- સાંદ્રતા NaOHના સંપૂર્ણ આયનીકરણથી મળતા OH- સાંદ્રતા તથા MgOH2ના આયનીકરણથી મળેલ OH- સાંદ્રતાના સરવાળા બરાબર થશે. પરંતુ MgOH2ની દ્રવ્યતા ઓછી હોય તેના આયનીકરણથી મળતા OH- સાંદ્રતા NaOHના દ્રાવણમાંથી મળતા 0.1 m OH- સરખામણીમાં અવગણી શકાય. તેથી KSP = Mg2 + 0H- માટે 1.8 × 10⁻11 S × 2 × 0.1 2 માટે S = 1.8 × 10⁻11/4 × 10⁻2 0.45 × 10⁻9 4.5 × 10⁻10 m. આમ સમાન આયન OH- હાજરીમાં અલ્પદ્રાવ્ય ક્ષાર MgOH2ની દ્રાવ્યતા 1.65 × 10⁻4 m થી ઘટીને 4.5 × 10⁻10 m થઈ. આમ